તો જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરની મદદથી આપણે સજીવના પાયાનો એકમ કોષ એમનું જે ચેપ્ટર છે આપણા સિલેબસ 11 સાયન્સ બાયોલોજી અંદર આવેલું 8મું ચેપ્ટર કે સજીવના પાયાનો એકમ અથવા તો જીવનનો એકમ કોષ એ શરૂ કરેલ હતું, જેના માધ્યમથી આપણે કોષની વ્યાખ્યા સમજી હતી કે કોષ છે એ શરીરનો સજીવ શરીરનો સ્ટ્રક્ચરલ એન્ડ ફંક્શનલ યુનિટ છે, એટલે કે એકદમ ક્રિયાત્મક અને રચનાત્મક એકમ છે એના વિશે વાત કરી હતી. ત્યારબાદ આપણે વિવિધ વૈજ્ઞાનિકો દ્વારા મતલબ કે રુડોલ્ફ વિસરો, થિયોડર સ્વોન અને મેથિયસ સ્વીડન વગેરે વૈજ્ઞાનિકોના મંતવ્યોના આધારે આપણે કોષવાદ વિશે વાત કરી હતી. ત્યારબાદ આપણે ગયા લેક્ચરની અંદર કોષના બે પ્રકાર હોય છે એવું સમજ્યા હતા. ક્યાં ક્યાં બે પ્રકાર હોય? તો એક તો હોય પ્રોકેરિયોટિક કોષ એટલે કે પ્રોકેરિયોટિક સેલ, અને બીજો હોય યુકેરિયોટિક સેલ એટલે કે આદિ કોષ કેન્દ્રીય કોષ ને સુકોષ કેન્દ્રીય કોષ. જેમાં પણ આપણે એનો અભ્યાસ કર્યો તો કે આદિ કોષ કેન્દ્રીય કોષ એટલે એવા પ્રકારના કોષ કે જે સંપૂર્ણપણે વિકસિત થયેલા હોય નહીં, મતલબ કે એમની અંદર જે આવેલું કોષ કેન્દ્ર હોય એ સંપૂર્ણપણે વિકસિત ન થયું હોય, આદિ પ્રકારનું હોય એટલે આદિ કોષ કેન્દ્રીય કોષ કહેવાય, પ્રિમિટિવ ન્યુક્લિયસ હોય એટલે. અને સુકોષ કેન્દ્રીય કોષ વિશે વાત કરી હતી. એમાંનો આજનો એક ટોપિક એટલે કે આદિ કોષ કેન્દ્રીય કોષ. આ આદિ કોષ કેન્દ્રીય કોષ વિશે અભ્યાસ આપણે આજના લેક્ચરમાં કરશું. તો આદિ કોષ કેન્દ્રીય કોષ વિશેની વિસ્તૃત માહિતી આજના લેક્ચરમાં જાણવા મળશે. તો આવો ચાલુ કરીએ. આદિ કોષ કેન્દ્રીય કોષ, બરાબર. આદિ કોષ કેન્દ્રીય કોષ એટલે કે પ્રોકેરિયોટિક સેલ. આદિ કોષ કેન્દ્રીય કોષ. હવે આદિ કોષ કેન્દ્રીય કોષની અંદર કેવા પ્રકારના કોષોનો અથવા તો કેવા પ્રકારના બેક્ટેરિયલ કોષ કે વગેરેનો સમાવેશ થતો એ જોવું જરૂરી છે. તો આદિ કોષ કેન્દ્રીય કોષના સભ્યો મુખ્યત્વે કોણ હોય છે? તો કે બેક્ટેરિયા અથવા તો નીલહરિત લીલ, ત્યારબાદ માઇકોપ્લાઝમા અને પીપીલેલો જેવા પ્રકારના ઓર્ગેનિઝમ્સ અથવા જેવા પ્રકારના સજીવો આમની અંદર સમાવેશિત થાય. તો શું સમાવેશિત થાય છે આની અંદર? તો કે બેક્ટેરિયા, પછી માઇકોપ્લાઝમા, પછી નીલહરિત લીલ અને પીપીએલઓ. પીપીએલઓ નું ફૂલ ફોર્મ થાય છે પ્લુરો ન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ, એટલે કે ન્યુમોનિયાના જે ઓર્ગેનિઝમ્સ છે એને પીપીએલઓ તરીકે ઓળખાય છે, બરાબર. આવા પ્રકારના કોષોનો સમાવેશ અથવા આવા પ્રકારના સભ્યોનો સમાવેશ આપણે આદિ કોષ કેન્દ્રીય કોષની અંદર થતો હોય. હવે આદિ કોષ કેન્દ્રીય કોષ પ્રકારના જે કોષ છે કેવા છે? તો કે સાઈઝમાં એકદમ નાના કોષ હશે, બરાબર. એમની સાઈઝ કેવી હશે? નાની. ત્યારબાદ એવી જો નાની સાઈઝના છે તો ઝડપી વિભાજન પામવાની ક્ષમતા ધરાવતા હશે. તો આમના લક્ષણો હું લખું છું. આદિ કોષ કેન્દ્રીય કોષના લક્ષણો છે કે તો નાના હોય સાઈઝમાં, પછી તો કે ઝડપી વિભાજન પામી શકે એવા હોય, ઝડપી વિભાજન પામતા હોય, બરાબર છે, વગેરે જેવા લક્ષણો આમની અંદર આવેલા હોય. ત્યારબાદ આદિ કોષ કેન્દ્રીય કોષ પ્રકારના બેક્ટેરિયાનું મુખ્ય લક્ષણ, તમે કોઈ પણ બેક્ટેરિયાની વાત કરો કે કોઈ પણ કોષની વાત કરો, કોષની રચના સામાન્ય રીતે આવી હોય, બરાબર છે. અહીં આપણે કોષની રચના અહીંયા દોરતા જઈએ છીએ, બરાબર. તો કોષની રચના સામાન્ય રીતે કેવી હોય? તો માની લ્યો કે આ એક કોષ છે, બરાબર. આ એક કોષ છે, એની ફરતે એક જાડું બાહ્ય રક્ષણાત્મક આવરણ આવેલું હોય છે, બરાબર છે. આ થોડુંક હું જાડું દોરવાની ટ્રાય કરું છું. રક્ષણાત્મક આવરણ આવેલું હોય છે જેને આપણે શું કહીએ છીએ? તો કે કોષ દિવાલ કહીએ છીએ. એની અંદર આવેલું આવરણ હોય ને શું કહેવાય? તો કે કોષરસ પટલ કહેવાતું હોય, બરાબર છે. આ રચના એકદમ સામાન્ય જ દોરી છે અને વચમાં આવેલું છે આ કોષ કેન્દ્ર, બરાબર. તો અહીંયા શું આવેલું હોય એ ખાલી હું દર્શાવું છું અત્યારે. તો કે આ જે બહારનું આવરણ છે એને કહેવાય કોષ દિવાલ, બરાબર છે. એની અંદર રહેલું જે આવરણ છે એને આપણે ક્યાં નામે ઓળખશું? તો કે કોષરસ પટલ, બરાબર. એની અંદર આવેલું આ રચના છે એ શું છે? કોષ કેન્દ્ર. તો કે કોષ કેન્દ્ર. અને અહીંયા આવેલું જે છે એને કહેવાય કોષરસ. તો આવી કંઈક સામાન્ય રચના બેક્ટેરિયાની હોય અને આદિ કોષ કેન્દ્રીય કોષ પ્રકારના બેક્ટેરિયાની છે. તો આદિ કોષ કેન્દ્રીય કોષ પ્રકારના બેક્ટેરિયાની સામાન્ય અથવા મૂળભૂત લાક્ષણિકતા એવી હોય કે એમના બેક્ટેરિયાના કોષરસ પટલ ફરતે એક કોષ કેન્દ્ર પટલનું કોષ દિવાલનું આવરણ આવેલું હોય છે, બરાબર છે.
ત્યારબાદ આમની અંદર વચ્ચે શું આવેલું હોય તો કે કોષ કેન્દ્ર. અને કોષ કેન્દ્ર કેવું છે? આદિ પ્રકારનું એટલે કે સંપૂર્ણ વિકસિત ના હોય એવું. અને કોષ રસ પટલની અંદર આવેલો હોય. આટલી આપણે ખબર પડી. પણ હવે આપણે મુખ્ય વાત કરવાના છીએ કોષ કેન્દ્રની, બરાબર છે? તો બેક્ટેરિયાના કોષ કેન્દ્રની જ્યારે મુખ્ય વાત કરવામાં આવે, તો બેક્ટેરિયાના કોઈ પણના બેક્ટેરિયાના કે કોઈ પણ કોષના કોષ કેન્દ્ર પટલની અંદર શું આવેલું હોય? કોઈ પણ કોષના કોષ કેન્દ્રમાં શું આવેલું હોય? કોષ કેન્દ્રમાં આવેલું હોય આનુવંશિક દ્રવ્ય, બરાબર? કોઈ પણ કોષના કોષ કેન્દ્રમાં આનુવંશિક દ્રવ્ય આવેલું હોય એ તો આપને ખબર છે. પણ આદિકોષ કેન્દ્રી કોષ પ્રકારના બેક્ટેરિયા અથવા તો એવા પ્રકારના કોષ એ એવા કોષ છે કે જેમનું આનુવંશિક દ્રવ્ય અનાવૃત હોય. જો સુકોષ કેન્દ્રી કોષ હશે તો એમનું આનુવંશિક દ્રવ્ય કોષ કેન્દ્ર પટલથી આવૃત હશે. આ જે કોષ કેન્દ્ર છે આપણે થોડુંક મોટું કરીને જો દોરીએ, બરાબર, તો આ માની લો કોષ કેન્દ્ર છે, બરાબર, આ કોષ કેન્દ્ર છે. તો જો એ સુકોષ કેન્દ્રી કોષ હશે ને તો એમની ફરતે આવું કોષ રસ, જેમ કોષ રસ પટલ હોય એવી રીતે કોષ કેન્દ્ર પટલ આવેલું હશે, બરાબર. અને કોષ કેન્દ્ર પટલ આવેલી છે એટલે આની અંદર રહેલા જે ડીએનએ છે એટલે કે આનુવંશિક દ્રવ્ય છે એ કેવા થયા? આવૃત. પણ આ કોષ છે એ આદિ કોષ કેન્દ્રી કોષ પ્રકારનો છે, બરાબર. આ કોષ છે એ આદિ પ્રકારનો છે. તો આદિ પ્રકારના કોષની અંદર કોષ કેન્દ્રની અંદર આવેલું આનુવંશિક દ્રવ્ય કેવું હશે? તો કે અનાવૃત હશે. આનુવંશિક દ્રવ્ય કેવું હોય? અનાવૃત. અનાવૃત એટલે એની ફરતે કોષ કેન્દ્ર પટલ આવેલું હશે નહીં, બરાબર છે. સાથે સાથે અમુક વખતે એવું થાય છે કે આદિકોષ કેન્દ્રી કોષ પ્રકારના બેક્ટેરિયાની અંદર આનુવંશિક દ્રવ્ય તો આવેલું જ હોય, સાથે સાથે આનુવંશિક દ્રવ્યની હારોહાર બહારનું ડીએનએ, મતલબ બહારના કોઈ અન્ય કોષોનું આનુવંશિક દ્રવ્ય અથવા તો કોઈ પણ બહારની વસ્તુ અથવા બહારનું આનુવંશિક દ્રવ્ય પણ સાથે સાથે આવેલું હોય. જે કેવા પ્રકારનું હોય? તો કે આની સાથે સાથે ઘણી વખત શું આવેલું હોય છે ખબર? આની સાથે સાથે ઘણી વખત આવેલું હોય છે બહારનું ડીએનએ, અથવા તમે એને બાહ્ય જાત કહી શકો, અથવા એને વધારાનું ડીએનએ કહી શકો, બરાબર છે. ઘણી વખત વધારાનું આનુવંશિક દ્રવ્ય આવેલું હોય છે. ઘણી વખત વધારાનું આનુવંશિક દ્રવ્ય એટલે કે ડીએનએ આવેલું હોય છે, બરાબર છે. અને આ વધારાનું છે એનો આકાર કેવો હોય? તો કે વલયાકાર ટાઈપનું હોય છે, વલયાકાર ટાઈપનું. અને આ જે વધારાનું વલયાકાર ડીએનએ છે, બહારનું વલયાકાર ડીએનએ છે, એને આપણે પ્લાઝમિડ તરીકે ઓળખીએ છીએ. આનું નામ છે પ્લાઝમિડ, બરાબર છે. આનું નામ છે પ્લાઝમિડ. આ પ્લાઝમિડ ક્યાં આવેલું હોય? તો કોષ કેન્દ્રની અંદર. જેમ કોષ કેન્દ્રની અંદર કોઈ પણ કોષનું આનુવંશિક દ્રવ્ય આવેલું હોય, બરાબર, પણ સાથે સાથે અમુક વખત બાહ્ય જાત લક્ષણ ધરાવતું અથવા તો બાહ્ય કોષનું નિર્દેશન કરતું એવું બહારનું આનુવંશિક દ્રવ્ય આવેલું હોય. અને આ આનુવંશિક દ્રવ્ય કેવું? તો કે વલયાકાર ટાઈપનું છે, નાનો એવો કટકો જ હોય, એમની લાંબી એટીજીસીની જોડ ના હોય, અને એને આપણે પ્લાઝમિડ તરીકે ઓળખીએ છીએ, બરાબર. અને આ પ્લાઝમિડનું કામ શું છે? તો કે બાહ્ય લક્ષણનું નિર્દેશન કરે છે. આ પ્લાઝમિડ જે છે એ બાહ્ય લક્ષણનું નિર્દેશન કરે છે. કોણ? તો કે પ્લાઝમિડ. શેનું નિર્દેશન કરે? તો કે બાહ્ય આનુવંશિક લક્ષણોનું નિર્દેશન કરે છે. આના વિશે તમે આગળના સ્ટડીની અંદર કરશો, પણ અત્યારે સામાન્ય એટલું જાણવું જરૂરી રહ્યું કે આનુવંશિક દ્રવ્ય તો હોય જ છે, પણ સાથે સાથે અમુક વખત બહારનું આનુવંશિક દ્રવ્ય પણ આવી જતું હોય, અને જેને આપણે કહેતા હોઈએ છીએ પ્લાઝમિડ. અને આવું દરેક કેસમાં થાય એવું જરૂરી નથી, બરાબર છે. આ વાત થઈ ગઈ કોષ કેન્દ્રની, બરાબર. આ વાત થઈ ગઈ કોષ કેન્દ્રની. હવે આપણે જો કોષ રસ પટલની વાત કરીએ કે આમાં શું વિશેષતા છે, આદિકોષ કેન્દ્રી કોષના કોષ રસ પટલમાં શું એવી નવી વિશેષતા છે કે તે સુકોષ કેન્દ્રી કોષમાં નથી? તો આદિકોષ કેન્દ્રી કોષ પ્રકારના જે કોષ હશે એમનું આ જે કોષ કેન્દ્ર પટલ હોય ને એ આવી રીતે અંદર ફેલાયેલું હોય છે, ઘણી જગ્યાએ આવી કઈક રચના ધરાવે છે અંદર, બરાબર. અને આ રચનાને આપણે મેસોઝોમ્સ તરીકે અથવા તો મિસોઝોમ્સ અથવા મેસોઝોમ્સ તરીકે ઓળખીએ છીએ. આ રચનાને કહેવાય મેસોઝોમ્સ, બરાબર. આ રચના છે મેસોઝોમ્સ. તો આ મેસોઝોમ્સ રચના બની શેમાંથી? આપણે વાત કરતા હતા કોષ રસપટલની, બરાબર છે. કોષ રસપટલની વાત કરતા હતા. તો ઘણી વખત અમુક કેસમાં
આમ તો મોસ્ટ ઓફ કેસમાં, કારણ કે આદિકોષ કેન્દ્રીય કોષ પ્રકારના કોષનું ઈ લક્ષણ જ છે કે જેની અંદર કોષરસ પટલનું જરૂરી અથવા તો જરૂરી હોય એટલું અંતરવલન થયેલું હોય. કોષરસ પટલ છે એ જરૂરી રીતે અંતરવલન એટલે અંદરની તરફ વળેલું હોય અને એવી રચના જે બનાવે એને મેસોઝોમ્સ કહેવાય. કોષરસ પટલ અમુક વખતે શું થાય છે તો કે અમુક વખતે નહીં, દરેક વખતે આદિકોષ કેન્દ્રીય કોષ હોય તો મોસ્ટ ઓફ વખતે શું હોય તો કે કોષરસ પટલનું જરૂરી એવું શું થયેલું હોય તો કે અંતરવલન થયેલું હોય, જરૂરી હોય એટલું અંતરવલન થયેલું હોય. અને આ અંતરવલન થયેલી રચના કયા નામે ઓળખાય છે તો કે મેસોઝોમ્સ. મેસોઝોમ્સ નામે આ રચના ઓળખાય છે. હવે આ મેસોઝોમ્સ નું કાર્ય શું તો કે શરીર શ્વસન માટેની સપાટી પૂરી પાડે, સપાટીમાં વધારો કરે. આપણે જોઈએ એમ જો અંદરની તરફ અંતરવલન પામેલ હશે તો શું કરતા હશે તો કે સપાટીમાં વધારો કરતા હશે. તો આટલી વસ્તુનો બેઝિક ખ્યાલ આપણે હજુ જોયો. હવે આપણે આગળ જોઈએ કે કઈ રીતે આમના કોષીય આવરણ, જે કોષીય આવરણ છે ને 3 રચનાનું બનેલી છે, આની બહાર હજી એક આવરણ આવેલું હોય છે ને માઇસેલિયા કહેવાય, બરાબર છે, અને અથવા તો એને અત્યારે ગ્લાયકોકેલિક્સ નામે ઓળખાય છે, બરાબર. એના વિશે અભ્યાસ હમણાં કરીએ ત્યાં સુધીમાં બહુ જોઈ લો, ત્યાં આટલું તમે સમજો. અત્યારે આપણે જોયું એમના વિશે બેઝિક માહિતી પ્રાપ્ત કરી અને એમના કોષ કેન્દ્રની અંદર જે વધારાનું ડીએનએ આવેલું એને આપણે પ્લાઝમિડ તરીકે ઓળખીએ છીએ એના વિશે વાત કરી અને કોષરસ પટલના અંતરવલન વિશે વાત કરી. હવે આમના જે બાહ્ય આવરણનું જે રૂપાંતરણ થયેલું છે એના વિશે વાત કરીએ. તો હવે જોઈએ કોષરસ પટલ અથવા તો આદિકોષ કેન્દ્રીય કોષ પ્રકારના બેક્ટેરિયાનું બાહ્ય આવરણ. હવે જોઈએ આદિકોષ કેન્દ્રીય કોષ પ્રકારના બેક્ટેરિયાનું બાહ્ય આવરણ. તો હવે આપણે જોઈએ આદિકોષ કેન્દ્રીય કોષ પ્રકારના બેક્ટેરિયાનું બાહ્ય આવરણ કે જે 3 ભાગોમાં વિભાજિત થયું છે. શા માટે તો કે કોષને રક્ષણ આપવા માટે. તો કોષનું બાહ્ય આવરણમાં મુખ્ય 3 વસ્તુ આવેલી હોય. કઈ 3 વસ્તુ તો કે સૌથી બહારની બાજુ આવેલું હોય એને કહેવાય છે ગ્લાયકોકેલિક્સ, બરાબર. જે કોષ દિવાલની પણ બહારની બાજુ એક આવરણ આવેલું હોય જે અમુક કેસમાં શિથિલ પણ હોય અને અમુક કેસમાં એકદમ મજબૂત પણ હોય. જો શિથિલ હોય તો શ્લેષ્મ સ્તર સ્વરૂપે હશે અને જો એ મજબૂત હશે તો કેપ્સ્યુલ સ્વરૂપે હશે. તમે આગળ જ્યારે કેપ્સ્યુલ સ્ટેનિંગ ભણશો ત્યારે આવશે. સ્ટેનિંગ થી યાદ આવ્યું, સ્ટેનિંગ એટલે અભિરંજન. અભિરંજન થી વાત યાદ આવી કે આદિકોષ કેન્દ્રીય કોષ બેક્ટેરિયા છે અથવા આદિકોષ કેન્દ્રીય પ્રકારના કોષો છે એ 2 પ્રકારની વૃત્તિ ધરાવે છે. કેવી 2 વૃત્તિ ધરાવે કે એક પ્રકારના બેક્ટેરિયા એવા છે જે ગ્રામ અભિરંજનથી એટલે કે ગ્રામ સ્ટેઇનથી સ્ટેઇન થાય છે, મતલબ કે અભિરંજનને અભિરંજિત કરે છે અને પોતે કલર બતાવે છે. એવા બેક્ટેરિયાને અથવા તો એવા કોષને આપણે ગ્રામ પોઝિટિવ કહીશું અને જે અભિરંજન પામતા નથી એવાને આપણે ગ્રામ નેગેટિવ કહીશું. આ વાત તમે આગળ જ્યારે ગ્રામ સ્ટેનિંગ ભણશો, ગ્રામ સ્ટેનિંગ વિશે વિસ્તૃત અભ્યાસ તમારે કોલેજમાં જ લગભગ આવશે તો ત્યારે તમે સારી રીતે સમજી શકશો. અત્યારે આપણે વાત હાલતી હતી કે કોષનું બાહ્ય આવરણ અને બાહ્ય આવરણનું રૂપાંતરણ કઈ રીતે થયેલું હોય એના વિશે આપણે અભ્યાસ કરીએ છીએ. તો બાહ્ય આવરણમાં મુખ્ય 3 ભાગો જોવા મળે છે. મુખ્ય 3 ભાગો જોવા મળે. એમાં પહેલું બાહ્ય આવરણની રચનામાં બાહ્ય આવરણ શેમાં વહેંચાયેલું હોય તો કે મુખ્ય 3 ભાગોમાં વહેંચાયેલું હોય. એમાં પહેલો જ ભાગ છે બહારની તરફ આવેલો પહેલો ભાગ છે ગ્લાયકોકેલિક્સ, બરાબર. પહેલો ભાગ છે ગ્લાયકોકેલિક્સ અથવા તો ગ્લાયકોકેલિકસ, બરાબર. આ ગ્લાયકોકેલિકસ કેવું છે એના વિશે આપણે અભ્યાસ કરીએ તો સૌથી બહારનું આવરણ છે. ત્યારબાદ કેવું છે તો કે જે ગ્લાયકોકેલિક્સ છે એ અલગ અલગ પ્રકારના કોષોની અંદર અલગ અલગ એમની જાડાઈ હોય, પણ આ ગ્લાયકોકેલિક્સ છે એના વિશે જો લખવું હોય તો શું લખી શકાય ગ્લાયકોકેલિક્સ વિશે તો કે સૌથી બહાર આવેલું, સૌથી બહારનું. પછી જો શિથિલ હોય, ક્યારે શિથિલ હશે તો કે જો બેક્ટેરિયલ સેલ હશે ને, બેક્ટેરિયલ સેલ એટલે કે બેક્ટેરિયાનો કોષ, તો બેક્ટેરિયાના કોષની અંદર જે ગ્લાયકોકેલિક્સનું આવરણ છે એ કેવું હશે, એકદમ શિથિલ હશે અથવા નરમ હશે, જેને આપણે શ્લેષ્મ સ્તર તરીકે ઓળખીએ છીએ. તો આ બાહ્ય આવરણ છે ગ્લાયકોકેલિક્સ છે, જો બેક્ટેરિયામાં આવેલું હોય તો કેવું હશે ખબર છે, તો હશે શિથિલ. અને આ શિથિલ છે એને ક્યાં તરીકે ઓળખીએ તો આપણે શ્લેષ્મ સ્તર તરીકે ઓળખીએ છીએ. શ્લેષ્મ સ્તર તરીકે આવેલું હશે. અને જો એ મજબૂત હશે, બરાબર, જો બાહ્ય આવરણ મજબૂત હશે, 2 પ્રકારના હોય, અલગ અલગ કોષોમાં અલગ અલગ પ્રકાર હોય, પણ આદિકોષ કેન્દ્રીય કોષમાં 2 પ્રકારના
ગ્લાયકોકેલિક્સની રચના જોવા મળે છે. એમાં જો શિથિલ હશે તો શ્લેષ્મ સ્તર કહેવાશે, અને જો સખત હશે, સખત અથવા તો મજબૂત હશે, બરાબર, તો કયા તરીકે ઓળખાશે? તો કે કેપ્સ્યુલ તરીકે ઓળખાશે, કેપ્સ્યુલ તરીકે, બરાબર. તમે આગળ કેપ્સ્યુલ સ્ટેનિંગ વિશે પણ વિસ્તૃત અભ્યાસ આગળના લેક્ચરમાં કરીશું, બરાબર. તો અત્યારે વાત થઈ જે કોષ બાહ્ય આવરણનું રૂપાંતર થયું છે 3 વસ્તુની અંદર. કઈ કઈ 3 વસ્તુની અંદર થયું છે? તો કે એક તો ગ્લાયકોકેલિક્સ, એની અંદર આવેલું આવરણ છે એ કોષ દિવાલ, અને એની અંદર આવેલું છે કોષ રસ પટલ, બરાબર. તો અત્યારે વાત થઈ ગ્લાયકોકેલિક્સની. હવે ત્યારબાદ અંદર આવેલું છે કોષ દિવાલ, બરાબર. ગ્લાયકોકેલિક્સ પછી બીજું આવરણની અંદર જે 3 સ્તરીય આવરણ છે એનું બીજો એકમ છે એ છે કોષ દિવાલ, બરાબર. તો આપણે સાથે સાથે કોષ દિવાલ ને બધાના કાર્યો જોતા જાશું, બરાબર. તો કોષ દિવાલ કેવી વસ્તુ છે ખબર? એકદમ સખત વસ્તુ હશે, બરાબર, એકદમ સખત હશે. અને સખત હશે તો શું કાર્ય કરતી હશે? તો કે રક્ષણાત્મક કાર્ય કરશે, કોષને રક્ષણ આપશે. સાથે સાથે સખત છે એટલે કોષનો આકાર જાળવી રાખશે, બરાબર. સાથે સાથે આકાર જાળવવામાં મદદ કરે. આ છે કોષ દિવાલનું કાર્ય. ત્યારબાદ બાહ્ય આવરણનો ત્રીજો એકમ છે, અને ત્રીજો એકમ છે એ છે કોષ રસ પટલ, બરાબર. ત્રીજો એકમ છે કોષ રસ પટલ, બરાબર. હવે કોષ રસ પટલ એ કેવી વસ્તુ છે? તો કે કોષ રસ પટલને તમે અર્ધ પ્રવેશશીલ પટલ તરીકે પણ ઓળખશો. આ ભણાઈ જાય ત્યારબાદ આપણે કોષ રસ પટલ વિશે વિસ્તૃત અભ્યાસ કરશું. કોષ રસ પટલ એટલે કે પ્લાઝ્મા મેમ્બ્રેન. આ પ્લાઝ્મા મેમ્બ્રેન છે એ અર્ધ પ્રવેશશીલ પટલ તરીકે ઓળખાય છે. એટલે કે અર્ધ પ્રવેશશીલ શું કામ? શું અડધી જ વસ્તુને પ્રવેશ કરવા દે છે? નહીં. અમુક વસ્તુ જરૂરી હોય, જે કોષ માટે જરૂરી હોય એવી જ વસ્તુને પ્રવેશ કરવા દે છે, એટલે એને અર્ધ પ્રવેશશીલ પટલ પણ કહેવાય છે, અને પસંદગીમાન પ્રવેશશીલ પટલ પણ કહેવાય છે. તો આ જે કોષરસ પટલ છે, કોષરસ પટલને આપણે અર્ધ પ્રવેશશીલ પટલ તરીકે ઓળખીએ છીએ. અર્ધ પ્રવેશશીલ પટલ. હવે આ અર્ધ પ્રવેશશીલ પટલ છે એ કઈ રચના ધરાવશે? આગળ આપણે વાત કરીએ એમ કે કોષરસ પટલ અમુક વખતે અંતર્વલન પામી અને મેસોઝોમ્સ નામની રચના ધરાવે છે, બરાબર. તો કોષરસ પટલ શું ધરાવે છે? તો કે મેસોઝોમ્સ નામની રચના ધરાવે છે. મેસોઝોમ્સ ધરાવશે. આ મેસોઝોમ્સ કેમ બને એમ આગળ કહી દીધું છે કે કોષરસ પટલના અંતર્વલનથી મેસોઝોમ્સ બનશે. અને આ મેસોઝોમ્સ રચના છે ક્યાં આવેલી હોય? તો કે કોષની અંદરની તરફ વળેલી રચના હોય, અને આ વિસ્તૃતીકરણ પામેલી રચના અથવા અંતર્વલન પામેલી રચના કાર્ય શું કરશે? તો કે કોષ દિવાલના આનું કાર્ય જો આપણે લખીએ, કોષરસ પટલનું કાર્ય, બરાબર, કાર્ય, થોડી ભૂલ થઈ ગઈ, કાર્ય અહીંયા ના હોય, અહીંયા હોય. આપણે ગુજરાતીમાં રીતે નહીં ના ખબર, બરાબર છે. આ કાર્ય, આમના કાર્ય એવા છે કોષરસ પટલના કાર્ય કે જે મેસોઝોમ્સ બનાવે છે, અંદર વિસ્તૃતીકરણ પામેલી રચના અથવા તો અંદર વિભેદન પામેલી જે રચના છે, અંતર્વલન પામેલી રચના, એ શું કરશે? તો કે એક તો સ્વયં જનનમાં મદદરૂપ છે. સ્વયં જનન એટલે કે ડીએનએ રેપ્લિકેશન. સ્વયં જનનમાં મદદરૂપ થાય છે. કોના? તો કે ડીએનએ ના, બરાબર છે. ત્યારબાદ કોષ દિવાલના નિર્માણમાં મદદરૂપ છે. કોષ દિવાલના નિર્માણમાં મદદરૂપ છે. અને ત્યારબાદ અલગ અલગ કોષીય પ્રક્રિયા માટે સપાટી પૂરી પાડે છે. કોષીય પ્રક્રિયા માટેની સપાટી પણ પૂરી પાડે છે, એટલે કે સપાટીમાં વધારો કરે છે. સપાટીમાં વધારો કરે. આ કાર્ય છે કોષરસ પટલનું. તો અહીંયા આપણે વાત કરી આદિકોષ કેન્દ્રી કોષ પ્રકારના જે કોષો છે એમનું બાહ્ય આવરણ જે 3 ભાગોમાં વિભાજિત થયેલું છે. કેવા 3 ભાગો? તો કે પહેલો ભાગ છે ગ્લાયકોકેલિક્સ, એની અંદર રહેલો ભાગ છે, એની અંદર રહેલી રક્ષણાત્મક આવરણ છે કોષ દિવાલ, અને એની અંદર રક્ષણાત્મક આવરણ તરીકે રહેલું છે કોષરસ પટલ. તો આ ત્રણેય ભેગા થઈ ગ્લાયકોકેલિક્સ, કોષ દિવાલ અને કોષરસ પટલ ત્રણેય ભેગા થઈને શું રચના બનાવે છે? તો કે આદિકોષ કેન્દ્રી કોષનું બાહ્ય આવરણ બનાવે છે. અને આ બાહ્ય આવરણનું કાર્ય શું છે મુખ્ય? તો કે રક્ષણ આપવાનું કાર્ય છે, બરાબર છે. સાથે સાથે અમુક વખતે આ પ્રકારના આદિકોષ કેન્દ્રી પ્રકારના કોષો શું ધરાવતા હોય? તો કે અહીંયા ફરતે બાહ્ય આવરણ જ્યાં હોય ત્યાંથી આવી કશાઓ સ્વરૂપની રચના ધરાવતા હોય, બરાબર છે. આવી કશાઓ જેવી રચના ધરાવતા હોય. આને કેવા છે? કશા, એટલે કે ફ્લેજેલા, બરાબર છે.
આવી રચના ધરાવતા એમાં જગ્યા આઈ થિંક છે તો અહીંયા સમજાઈ દઈ તો ચાલશે, બરાબર છે. તો અમુક વખતે જો આ બેક્ટેરિયા ચલિત હોય તો, ચલિત એટલે એવું કે એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર થઈ શકે, એક જગ્યાએથી બીજી જગ્યાએ આપમેળે જઈ શકે એવા ઓર્ગેનિઝમ્સને આપણે ચલિત અથવા તો મોટાઇલ કહીએ છીએ, બરાબર. અને હવે જો આદિકોષ કેન્દ્રિત પ્રકારના બેક્ટેરિયા છે એની પાસે બંને પ્રકારની લાક્ષણિકતા છે. અમુક હોય ચલિત પણ હોઈ શકે અને અમુક હોય અચલિત પણ હોઈ શકે, એટલે કે નોન મોટાઇલ પણ હોઈ શકે. પણ જો ચલિત હશે, જો ચલિત હોય તો, જો બેક્ટેરિયા કેવા હોય તો કે જો ચલિત હોય તો, એટલે કે ચલિત એટલે કે મોટાઇલ હોય તો, જો મોટાઇલ હશે તો તેમની પાસે તંતુમય રચના હશે, તંતુમય રચના જે બાહ્ય આવરણમાંથી ઉદ્ભવેલી એવી તંતુમય રચના આવેલી હશે. અને આ તંતુમય રચના છે એને આપણે કસા તરીકે ઓળખશું, બરાબર છે. આ બાહ્ય આવરણમાંથી ઉદ્ભવેલી તંતુમય રચના આવેલી હશે, તંતુમય રચના હશે. આ તંતુમય રચના શેમાં મદદરૂપ થશે તો હલનચલનમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં મદદરૂપ થશે. અને આ તંતુમય રચના કયા નામે ઓળખાય છે તો કે કસા અથવા તો ફ્લેજેલા, બરાબર છે, કસા નામે ઓળખાય છે. હવે આ કસા જે છે, કસાના મુખ્ય 3 ભાગો છે. કસા છે એ 3 ભાગોની બનેલો હોય છે. ક્યાં ક્યાં 3 ભાગો કસામાં આવેલા હોય તો જે પહેલો ભાગ છે, બહારનો ભાગ છે, સૌથી મોટો ભાગ છે એ છે તંતુ. પહેલો ભાગ છે એ છે તંતુ. બીજો ભાગ છે, બીજા ભાગનું નામ છે અંકુશ અથવા તો અંકુશ. અને ત્રીજો ભાગ છે કસાનો, હવે ત્રીજા ભાગનું નામ છે તલકાય, બરાબર છે. તો તંતુમય રચના આવેલી છે એના બે એને કસા તરીકે ઓળખાય છે, જે હલનચલનમાં મદદરૂપ છે. અને એ 3 ભાગોની બનેલો હોય છે. ક્યાં 3 ભાગો તો કે એક તંતુ, બીજો ભાગ છે અંકુશ. અંકુશ કોઈ છોકરાનું નામ નથી, અંકુશ એક જકડી રાખવા વાળી રચના છે એ છે. અને ત્યારબાદ ત્રીજો ભાગ છે પેલા તંતુમય રચના નામે ઓળખાય છે, એટલે કે તલકાય નામે ઓળખાય છે, બરાબર છે. તો આ 3 વસ્તુનો સમાવેશ થઈને એક રચના બની હોય જેને કહેવાય કસા અથવા તો ફ્લેજેલા. અને કસા અથવા ફ્લેજેલા શેમાં મદદરૂપ થશે તો કે આવા આદિકોષ કેન્દ્રીય કોષ પ્રકારના કોષોને એક જગ્યાએથી બીજી જગ્યાએ હલનચલન કરવામાં મદદરૂપ થતી રચના છે કસા. પણ કસા ક્યારે પ્રેઝન્ટ હોય, ફ્લેજેલા ક્યારે પ્રેઝન્ટ હોય, જ્યારે બેક્ટેરિયલ સેલ અથવા તો કોઈ પણ આદિકોષ કેન્દ્રીય કોષ, કોઈ પણ પ્રોકેરિયોટિક સેલ જો મોટાઇલ હોય એટલે કે ચલિત હોય તો એની પાસે કસા નામની રચના પ્રેઝન્ટ હશે, બરાબર. ત્યાર પછી સાથે સાથે ઘણી વખત બહારના આવરણમાં પીલી અથવા તો ફિમ્બ્રી નામની રચનાઓ પણ આવેલી હોય છે, બરાબર. અહીંયા બાહ્યના આવરણમાં પીલી આવેલી હોય, અમુક વખતે પીલી અથવા તો ફિમ્બ્રી નામની રચના આવેલી હોય વગેરે જેવું કંઈક આવેલું હોય. અને જે પીલી છે પ્રોટીન ની બનેલ નલિકામય રચના હોય છે, જ્યારે ફિમ્બ્રી છે કેવી રચના છે તો કે કોષ પર ઉદ્ભવતી નાની નલિકામય જેવી અંતર્વલન પામેલી ઉદ્ભવેલી રચના છે, જે કાર્ય શું કરશે તો અમુક વખતે આ પ્રકારના કોષો હોય એ અન્ય યજમાન ઉપર પેરાસાઇટ તરીકે રહેતા હોય, એટલે કે પ્રતિજીવન ગુજારતા હોય. હવે જ્યારે યજમાન છે એ વહેતા પાણીમાં હોય એવા હશે અથવા તો પથ્થર હશે યજમાન તરીકે, ત્યારે એની હારે ચીપકી રહેવા માટેની રચના હોય એને કહેવાય ફિમ્બ્રી. અને આ રચના પીલી ને ફિમ્બ્રી એમાં મદદરૂપ છે. તો અહીંયા આપણે જોયું આદિકોષ કેન્દ્રીય કોષ પ્રકારના બેક્ટેરિયાનું બાહ્ય આવરણ શેનું બનેલું હોય છે, એમાં શું શું આવેલું હોય છે. એના મુખ્ય 3 વસ્તુ જોઈ, ગ્લાયકોકેલિક્સ, ત્યારબાદ કોષ દિવાલ, ત્યારબાદ કોષરસ પટલ. અન્ય રચનાઓમાં જો ચલિત હશે તો ફ્લેજેલા એટલે કે કસા આવેલી હશે. અને અન્ય મદદરૂપ વસ્તુ તરીકે શું આવેલું હોય તો કે પીલી અથવા તો ફિમ્બ્રી નામની વસ્તુ આવેલી હોય. હવે આપણે જોઈશું કે આની અંદર રિબોઝોમ્સ જેવી સમાવિષ્ટ રિબોઝોમ્સ અને અન્ય સૂક્ષ્મ કાય જેવી રચના કઈ આવેલી હોય એના વિશે અભ્યાસ કરીએ. તો હવે જોઈએ આદિકોષ કેન્દ્રીય કોષમાં આવેલ રિબોઝોમ્સની રચના. હવે આપણે જોઈએ આદિકોષ કેન્દ્રીય કોષમાં આવેલ રિબોઝોમ્સની રચના. તો હવે આપણે જોઈએ આદિકોષ કેન્દ્રીય કોષમાં આવેલ રિબોઝોમ્સની રચના. તો અહીંયા રિબોઝોમ્સની વાત કરતા પહેલા મારે એ કહેવું જરૂરી છે કે આદિકોષ કેન્દ્રીય પ્રકારના કોષોમાં સુકોષ કેન્દ્રીય કોષમાં આવેલી જેવી મેમ્બ્રેન બાઉન્ડેડ ઓર્ગેનલીઝ લાઈક પટલમય અંગિકાઓ જેવી કે કણાભસૂત્ર, લાઇસોઝોમ્સ, એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે કે અંતઃકોષજ જાળ અથવા તો ગોલ્જી બોડીઝ વગેરે જેવી રચના આદિકોષ કેન્દ્રીય કોષ પ્રકારના કોષોમાં આવેલી હોતી નથી. પણ એક રચના જે આવેલી હોય એ સુકોષ કેન્દ્રીય કોષમાં પણ હોય ને આદિકોષ કેન્દ્રીય કોષમાં પણ હોય, અને એ રચના છે રિબોઝોમ્સ. તો આદિકોષ કેન્દ્રીય કોષ પ્રકારના કોષોમાં આવેલા રિબોઝોમ્સ કેવા હશે એના વિશે ચર્ચા આપણે કરશું. તો આમાં આવેલા રિબોઝોમ્સ વિશે વાત કરી દઈએ. રિબોઝોમ્સ વિશે વાત કરી દઈએ તો રિબોઝોમ્સ કેવી અંગિકા છે તો એકદમ
પટલ વિહીન અને નાની એવી અંગિકા હોય અને મુખ્યત્વે ક્યાં આવેલી હોય તો કે જો આદિકોષ કેન્દ્રીય કોષમાં પણ આવેલી હોય અને સુકોષ કેન્દ્રીય કોષમાં પણ આવેલી હોય. પણ જો આદિકોષ કેન્દ્રીય કોષ પ્રકારના કોષોમાં આવેલી હશે તો કોના સાથે સંકળાયેલ હશે તો કે આ મુખ્યત્વે સંકળાયેલી હોય કોષરસ પટલ સાથે. તો લખી શકાય અહીંયા કે આપણે કોષરસ પટલ સાથે સંકળાયેલ રચના, કોષરસ પટલ સાથે સંકળાયેલ રચના. ત્યારબાદ આમાં વિશે શું જાણવા જેવી વસ્તુ કે આમની સાઈઝ, રિબોસોમની સાઈઝ કેવડી હોય આદિકોષ કેન્દ્રીય પ્રકારના કોષોમાં તો કે 15 થી 20 mm સુધીના 15 થી 20 mm સુધીની સાઈઝ ધરાવે છે રિબોસોમ્સ. બરાબર, 15 થી 20 mm સુધીની સાઈઝ ધરાવે છે તથા રિબોસોમ્સ બે યુનિટના બનેલા હોય. બે અલગ અલગ ભાગો ભેગા થઈને રિબોસોમ્સ બને છે. બંનેમાં આદિકોષ કેન્દ્રીય કોષ પ્રકારના રિબોસોમ્સ હોય તોય ભલે, જેમાં 70S પ્રકારના હોય અને પેલામાં 80S પ્રકારના હોય, જે તમે આગળ અભ્યાસ કરશો રિબોસોમ્સની રચના વખતે. પણ રિબોસોમ્સ અહીંયા મુખ્યત્વે બે ભાગોના બનેલા હોય. બરાબર છે, રિબોસોમ્સમાં બે ભાગ આવેલા હોય. બે ભાગ આવેલા હોય. ક્યાં ક્યાં ભાગ તો કે એક તો 50S પ્રકારનો ભાગ એટલે કે મોટો યુનિટ આવેલો હશે અને બીજો યુનિટ આવેલો હશે 30S પ્રકારનો યુનિટ. અને આ ભેગા થઈને શું બનાવશે તો કે 70S પ્રકારના રિબોસોમ્સ બનાવશે જે આદિકોષ કેન્દ્રીય કોષમાં પ્રેઝન્ટ હોય. બરાબર, અહીં હું ગાંડો નથી થઈ ગયો, મને સરવાળો આવડે છે. તો તમે એમ નો મને કોમેન્ટ સેક્શનમાં કહેતા કે ભાઈ 50 ને 30 ભેગા થઈને તો 80 થવું જોઈએ, 80S પ્રકારના રિબોસોમ્સ થવા જોઈએ. પણ જ્યારે તમે આમના કન્ટેન્ટ વિશે સમજશો, રિબોસોમ્સ વિશે ઊંડો અભ્યાસ કરશો, ત્યારે તમને ખબર પડશે કે આના બે ભાગો, રિબોસોમ્સની રચના જુઓ કંઈક આવી હોય, આવી કંઈક રચના ધરાવે રિબોસોમ્સ. બરાબર, અહીં હું દોરવાની ટ્રાય કરું છું. અને આ બે ભાગો થયા. ઉપરનો ભાગ હોય ને, ઉપરનો ભાગ એ મોટો ભાગ હોય અને જે મેં તમને કીધું એમ કે આવડો ભાગ છે 50S નો બનેલો હોય. બરાબર, અને આ ભાગ છે એ 30S નો બનેલો હોય. અને આખું આ રિબોસોમ્સ ક્યાં નામે ઓળખાય તો કે 70S પ્રકારનો રિબોસોમ્સ નામે ઓળખાય, જે આદિકોષ કેન્દ્રીય કોષ પ્રકારના કોષોમાં આવેલું હોય. સેમ આવી રીતનું સુકોષ કેન્દ્રીય કોષમાં 80S પ્રકારનું રિબોસોમ્સ આવશે, પણ એ આપણે ત્યારે ભણશું. બરાબર, ત્યારબાદ આ રિબોસોમ્સનું કાર્ય શું છે, મુખ્ય વાત અહીંયા સમજવી જરૂરી છે કે આમનું કાર્ય શું છે. તો આમનું કાર્ય છે ડીએનએ માંથી આપને ખબર છે એમ કે ટ્રાન્સક્રિપ્શન એટલે કે રૂપાંતરણ દ્વારા ડીએનએ માંથી એમઆરએનએ બને છે. અને એમઆરએનએ માંથી જ્યારે પ્રોટીન બનતું હોય, બરાબર, એટલે કે પ્રોટીન સંશ્લેષણ થતું હોય, પ્રોટીન સંશ્લેષણ જ કહી શકાય, આપણે સંશ્લેષણ જ કહી શકાય. હવે આ જ્યારે પ્રોટીન સંશ્લેષણ થતું હોય એમઆરએનએ માંથી, ત્યારે પ્રોટીન સંશ્લેષણની ક્રિયા એટલે કે જેને આપણે ટ્રાન્સલેશન પ્રોસેસ કહીએ છીએ, એટલે કે ભાષાંતરણની પ્રક્રિયા કહીએ છીએ. આ પ્રક્રિયાને શું ક્યાં નામે ઓળખાય તો કે ભાષાંતરણ. બરાબર, આ ભાષાંતરણ પ્રક્રિયા વિશે આપણે 12મા ધોરણના 6થા ચેપ્ટરની અંદર પણ સારી રીતે અભ્યાસ કરશું. પણ અહીંયા વાત છે ભાષાંતરણ પ્રક્રિયાના. ભાષાંતરણ પ્રક્રિયામાં રિબોસોમ્સનો યુઝ થાય છે. રિબોસોમ્સ હારે એમઆરએનએની જે શૃંખલા હોય એની હારે રિબોસોમ્સ જોડાય અને ત્યારબાદ એનું નિર્માણ થાય પ્રોટીનમાં. બરાબર છે, આ પ્રોસેસને કહેવાય ભાષાંતરણ અથવા તો ટ્રાન્સલેશન. પણ ઘણી વખત એક રિબોસોમ્સ નહીં પણ ઘણા બધા રિબોસોમ્સ એમઆરએનએ હારે જોડાય છે. એમઆરએનએ સાથે ઘણી વખત, અમુક કેસમાં ઘણી વખત કેટલા ખબર, એક કરતા વધારે રિબોસોમ્સ પણ જોડાય છે. એક કરતા વધારે રિબોસોમ્સ પણ જોડાય છે. તો આ જે રચના બની, એક કરતા વધારે રિબોસોમ્સ વાળી રચના, જેને આપણે પોલીરિબોસોમ્સ તરીકે ઓળખીએ છીએ અથવા તો પોલીઝોમ્સ તરીકે ઓળખીએ છીએ. આ રચનાને શું કહેવાય તો કે પોલીરિબોસોમ્સ અથવા તો આને પોલીઝોમ્સ નામે પણ ઓળખાય છે. તો આ જે રચના છે પોલીઝોમ્સ નામે ઓળખાય છે. આમનું મુખ્ય કાર્ય શું છે, એમઆરએનએ માંથી જ્યારે પ્રોટીનનું સંશ્લેષણ થતું હોય ત્યારે પ્રોટીન સંશ્લેષણ દરમિયાન મદદરૂપ થવાની ઘટના અને મદદરૂપ થવાનું કાર્ય કોણ કરે છે તો કે રિબોસોમ્સ. ને રિબોસોમ્સનું મુખ્ય કાર્ય જે છે પ્રોટીન સંશ્લેષણ. બરાબર છે, ત્યારબાદ આ એક રચના થઈ ગઈ આદિકોષ કેન્દ્રીય કોષમાં આવેલી અંતસ રચનામાં રિબોસોમ્સ આવે. સાથે અમુક સૂક્ષ્મકાય નામની રચના પણ આવેલ હોય. આ સૂક્ષ્મકાય કેવી અંગિકા હોય ખબર છે તો કે પટલ વિહીન અંગિકા હોય. એમની ફરતે પટલ ન હોય. બરાબર, મેમ્બ્રેન બાઉન્ડેડ ઓર્ગેનેલિસ નથી, મેમ્બ્રેન ઇમ્બાઉન્ડેડ ઓર્ગેનેલિસ છે.
તો આ જે પટલ વિહીન અંગિકાઓ છે એની અંદર ફોસ્ફેટની કણિકાઓ આવેલી હોય, બરાબર છે, ગ્લાયકોજનની કણિકાઓ આવેલી હોય છે, સિયાનો ફાઇસિનોનની કણિકાઓ આવેલી હોય છે, સાથે સાથે અમુક વખતે જેની વેક્યુલ, જેને રસધાની આપણે કહીએ છીએ, કે જેમાં જે તે કોષનું ખોરાક સંગ્રહ થતો હોય એ વસ્તુ આવેલી હોય. આવી સૂક્ષ્મકાય વિશે આપણે અત્યારે લખવા જતા નથી, મુખ્ય વસ્તુ વિશે આપણે અભ્યાસ કર્યો છે. આ લેક્ચરની અંદર આપણે આદિકોષ કેન્દ્રીય પ્રકારના કોષો વિશે વિસ્તૃત અભ્યાસ કર્યો, જેમાં શું જોયું કે પહેલા કોષના સામાન્ય લક્ષણો વિશે વાત કરી, ત્યારબાદ કોષના બાહ્ય આવરણ વિશે વાત કરી કે જે 3 મુખ્ય ભાગોનું રક્ષણાત્મક આવરણ બનેલું હોય, જેમાં બહાર આવેલું સૌથી બહારનું આવરણ છે એને ગ્લાયકોકેલિક્સ કહેવાય, જે પણ 2 પ્રકારના હોય, જો શિથિલ હોય તો શ્લેષ્મસ્તર સ્વરૂપે હોય, અને જો સઘન હોય મતલબ મજબૂત હોય તો કયા સ્વરૂપે હશે તો કે કેપ્સ્યુલ સ્વરૂપે હશે. ત્યારબાદ એની અંદરનું આવરણ છે કોષ દિવાલ. જે કોષ દિવાલ છે એકદમ સખત પ્રકારનું આવરણ હોય, જે કોષને મજબૂતાઈ આપે અને તૂટતા બચાવે, સાથે સાથે કોષને આકાર આપવાનું કાર્ય કોષ દિવાલ કરશે. ત્યાર પછી અંદરનું આવરણ છે તો કોષ રસપટલ, જેમાં કોષ રસપટલની અંતર્વલન દ્વારા ઉદ્ભવેલી રચના મેસોઝોમ્સ વિશે આપણે વાત કરી હતી કે મેસોઝોમ્સ વિવિધ પ્રકારની કોષીય પ્રક્રિયાઓ માટે એક પ્રકારની સપાટીમાં વધારો કરે છે, સપાટીનું વિસ્તૃતીકરણમાં મદદરૂપ છે. સાથે સાથે ત્યારબાદ કોષમાં આદિકોષ કેન્દ્રીય પ્રકારના કોષમાં રહેલી અંતઃરચના કે જે એક કાર્યમાં મદદરૂપ હોય એવી રચનાઓમાં સુકાય આવે, એટલે કે સૂક્ષ્મકાય આવે, અને રિબોઝોમ્સ આવે. એમાં રિબોઝોમ્સ વિશે આપણે વિસ્તૃત અભ્યાસ કર્યો કે 70s પ્રકારના રિબોઝોમ્સ હોય, 15 થી 20 mm જેટલી સાઈઝના આવેલા હોય, અને મુખ્ય કાર્ય એમનું હોય પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયામાં, ભાષાંતરણની પ્રક્રિયામાં એમનું બહુ મોટો ફાળો હોય છે. તો આઈ હોપ ધેટ કે તમે સારી રીતે સમજી શકો અને સારી રીતે નવું શીખી શકો એવી આશા સાથે આભાર.